ગયો મિત્રો મસ્ત શાંત. તો મિત્રો અત્યારે અહીંયા આવ્યું છું દવાખાને ઉપર અને અહીંયા જો અહીંયા છે બાટલો ચડ્યો છે ને લૂડો રમે. સો હેલો માય યુટ્યુબ ફેમિલી, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે ક્યારે આવ્યા છે સાગર કાકા ઘરે. લગ્ન પતી ગયા છે. લગ્નમાં કેવી મજા આવી? તમારો એક્સપિરિયન્સ? ખર્ચા કરવામાં મજા આવી કે મારી મમ્મી છે રિયાને ધનીએ માર્યો. ધનુ એરિયા માર્યો ને તને. ધનુ ને કાપે છે જો અત્યારે સામે જો. ધનુભાઈ નો વારો પડી ગયો છે. એ ધનુ કેમ હાલે? સારું ને? હાથ ને કાપતો ન કાપશો. તું સો દોણ્યો. તું સો દોણ્યો. તું તો મિત્રો અત્યારે આવી ગયો છે એ દુકાને અને અત્યારે જો ધનુભાઈ જો ગાડી આ કોકની આ મારા પણ દોસ્તારની ગાડી લેવા છે ને આપણી ગાડી કાર્તિક લઈ ગયો છે, અમદાવાદ ગયો છે ત્યાં. તો આ ગાડી ધોવાની છે. આમ જો આખી ધૂળ છે ને ધનુભાઈ જો ઓય લોક ખોલતે આવડે એવડે આવવાને વળે. હાલો અંદર વળ્યા તો હાલો અંદર. હા અહીં બેસી જા. આગળ આપણે ગાડી ધોવાની છે. હા હો. તો મિત્રો અત્યારે અમે આવ્યા છીએ ગાર્ડનમાં. અમે બધા દોસ્તારો, મયંક છે, હસો છે ને એક નવો છે. અમારો જૂનો છે. હું લોગમાં પહેલી વાર આવ્યો છું. અમારી જિંદગીમાં તો જૂનો જ છે. તને કહું રીલ બનાવી છે આને ભાઈ. છોકરીઓ બાબતે બહુ શર્મિલો છે. તમે ગમે ત્યારે પૂછો જોતી જ હોય છોકરીઓ. તારી આઈડી નામ શું છે કાળું? મારી આઈડી નામ છે ક્રિશ વાણિયા. ક્રિશ 08. ક્રિશ સ્પેલિંગમાં થોડો ખાસો છે મિત્રો, એટલે એ બધું તમે હવે રહેવા દો. એને આવડતું છે પણ એને ઇંગ્લિશ પાવરફુલ છે પણ એ ખાલી આમ દેખાવો કરે. મને આવડતું નહીં. જો આ ગાર્ડન જો એસ એટલો ઉધો તો ખબર હશે મોટા પડી ફોટા વાળું. લે હાલે કાલુ. તો મિત્રો ત્યાં ચડી ગયા છીએ રોડે. ઘરે જાય છે જો BMW. કેટલી ઘણી લાંબી આવે હું ગાડી ને આલો ઘણા દિવસો પછી તાપીના ફૂલે આવ્યા. તો મિત્રો અત્યારે આવી ગયો છું ઘેરે અને ઘેરે આવ્યો ને અહીંયા રિયા ને ખુશી બે છે. બધા યાથા બેહવા ને આ બેને મૂકી જશે ને હું અત્યારે જાઉં છું સાગર કાકાની ઘેરે. એને થોડુંક ડોક્યુમેન્ટનું કામ છે એટલે આજ તો ઘણા દી થઈ ગયા ને જાય ગાડી વાળી લઈ લીધી છે ને જઈએ ત્યારે એની હાલો. તો મિત્રો અત્યારે આવ્યો છું સાગર કાકાની ઘેરે. અહીં થોડાક ડોક્યુમેન્ટ લેવાના હતા. એ ડોક્યુમેન્ટની ઠેલી લઈ લીધી છે. સાગર કાકા કામે જાય છે. સાગર કાકા માટે કોઈ છોકરી હોય તો કહેજો, કમેન્ટ કરજો. છે કોઈ? એક મિનિટ. હા બોલો ની. બસ કાંઈ નહીં. આ સાગર કાકા માટે કોઈ છોકરી હોય તો હા ભાઈ, સાગર કાકા હાટુ કોઈ છોકરી હોય તો કમેન્ટ કરજો. આજે બાયો ડિટેલ હમણાં નાખી દઉં ડિસ્ક્રિપ્શનમાં. સાગર અહીં ઊભો રહે એટલે તને આવી. હાલો. કેમ કે બોલતા નથી? શરમાઈ ગયો છોકરો. કાંઈ નહીં હાલો હું જાઉં ઘેરે. ખીચડી ખાઈને જવાનું છે ઘેરે. આજ તો ખીચડી બને છે. આમાં છે ને કે આમાં છે? બેયમાં ખીચડી. ઠેક મસાલો ને આપણે સાગર કાકા કરે છે દિયાવતી. હાલો આપણે શંખ વગાડી નાખીએ. વાગે તો મિત્રો ન કરે. વાગી ગયો મિત્રો મસ્ત શાંત. એમ છે આપણને આવડે છે થોડોક. સાગર કાકાને થોડોક આવડે છે, શીખે છે હજી. મેં શીખવાડી દીધું છે કઈ રીતે વગાડવાનું એ બધી. તો અત્યારે કરે છે દિયાબતી ને હું શું ખીચડી બને એની વાટે, કારણ કે ભૂખ લાગી છે. ગીતા ભાઈ ને કાજલ ભાઈ બેઠા છે. તો મિત્રો અત્યારે આવી ગયો છું દુકાને
ને દુકાને આવ્યો ત્યાં જો હાથમાં હાવણી પકડી લીધી છે. વાળવાનું છે, થોડી ઘણી હંજવારી કાઢવાની છે. ને આજ તો હવે મને નિવૃત્ત નથી થવા દીધો, કારણ કે સાગર કાકાની ઘેરે જમવા એને ખોટી કરે જમી લીધો અને જમીને અહીંયા આવ્યો સીધો. અને અહીંયા આવ્યો ત્યાં એમ કીધું એના ડોક્યુમેન્ટ જમા કરાવવાના હતા. અહીંયા હાઈ સમાજની જે ઓફિસ છે અહીંયા ડોક્યુમેન્ટ જમા કરાવ્યા. અને ત્યાં મારા પપ્પા પાસે એની મજા બગડી ગઈ થોડી, એટલે એને દવાખાને લઈને ગયા છે મારા કાકા. ને હું અહીંયા અત્યારે દુકાન બંધ કરી દીધી છે જો, ને અહીંયા અત્યારે કામ કરું છું જો. તો મિત્રો અત્યારે દુકાનેથી આવી ગયો સીધો દવાખાને, કારણ કે મારું પપ્પાને દાખલ કર્યા હતા એટલે અહીંયા આવવું પડે એમ છે. થોડોક બાટલા ચડાવ્યા હતા, પાણીની બોટલ ને એવું લઈને આવ્યો. ને અત્યારે લિફ્ટની વાટે છું. તો ફાઇનલી લિફ્ટ આવી ગઈ છે. જવાનું છે કયા કદાચ, હા બીજા ફ્લોરે, યાદ નથી. તો થોડીક મજા વધારે બગડેલી હતી. દરવાજો તો નથી હવે શું. હજી નથી છું. હા હવે છો. દરવાજો બંધ નતો થતો. હવે જાઉં છું ઉપર. મજા થોડીક વધારે બગડેલી હતી મારા પપ્પાની, એટલે બાટલા ચડાવ્યા હતા. તો હવે જાય સીધા દવાખાને. તો મિત્રો અત્યારે અહીંયા આવી ગયો છું દવાખાને ઉપર. અને અહીંયા જો અહીંયા છે બાટલો ચડ્યો છે. ને લૂડો રમે છે. ને અત્યારે હોસ્પિટલમાં કોઈ નથી, કારણ કે 12:30 વાગી ગયા છે. ને હમણાં જો એટલો બાટલો ચડી જાય એટલે રજા મળી જવાની છે. તો મિત્રો અત્યારે તો કરું છું બ્લોગને. જો તમને બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.